પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુની સ્તુતિ થાવ. ફરીને એકવાર આપણે આ સુંદર સમય પ્રભુના પવિત્ર નામ જોઈ શક્યા છે, નહીં? હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરો. ઈસ્ટરની પ્રથમ સાંજ આપણે નિહાળી રહ્યા છે. હાલેલુયા. છેક સવારથી આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણી સાથે છે. તેમણે આપણી સંભાળ લીધી છે, આપણી કાળજી લીધી છે અને તેમણે આપણી ચિંતા રાખી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જાણે તેમણે દરેક પળમાં આપણી સાથે રહ્યા છે. તમે જુઓ કે શિષ્યો સાથે તેઓ 40 દિવસ સુધી તેઓ રહ્યા અને અલગ અલગ રીતે તેમને મળતા રહ્યા, દર્શન આપતા રહ્યા, તેમની સાથે વાત કરતા રહ્યા, તેમની સાથે હિંમત આપતા રહ્યા, નહીં? અને આપણે જાણીએ છીએ કે એમોસ નામના રસ્તા પર ક્લિયોપાસ નામે એ કહે છે કે યરૂશલેમમાં રહેનારાઓમાંના એકલો જ તું આ દિવસોમાં બનેલી બીનાઓ નથી જાણતો. અને કેટલી ગજબની બાબત છે, નહીં? કે બધા જાણતા હતા, બધા જાણતા હતા. અને તેમના શિષ્યોને તો પ્રભુએ જણાવ્યું હતું કે આ પ્રમાણે થશે, પણ જે બાબતો તેમની આંખો સામે બની એ બાબતો તેમણે યાદ કરી, તેમને યાદ રહ્યું. પણ જે બાબતો પ્રભુએ કહી હતી તેઓ ભૂલી ગયા હતા. અને ઘણીવાર આપણા જીવનોમાં એવું થાય છે કે જે બાબતો યાદ રાખવાની હોય આપણે યાદ રાખતા નથી. વચન વાંચીએ છીએ પણ વચન પાળવાનું ભૂલી જઈએ છીએ. કડી વાતો છે વાલા મિત્રો, પણ આ પ્રભુની વાત છે જે આપણને અત્યારે કદાચ કડવી લાગે પણ આપણા જીવનને એ ઔષધરૂપી બનશે, આપણા જીવનને શુદ્ધ કરશે, પવિત્ર બનાવશે, સજાગ બનાવશે. અને જ્યારે રણશીંગડું વાગશે એ દિવસ જે કોઈ નથી જાણતો, એ દિવસ જાણે અચાનક આવી જાય તો પણ આપણે એવી રીતના તૈયાર થઈ લઈશું કે જેથી કરીને આપણે પ્રભુની સાથે આપણે ઉંચકાઈ જઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ કહે છે હું જીવું છું માટે તમે પણ જીવશો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ આપણે જાણીએ છીએ કે જ્યારે પુનરુત્થાનમાંથી ઊભા થયા ત્યારે ઘણી બધી બાબતો આપણે બનેલી જોઈ શકીએ છીએ કે જ્યારે પ્રભુએ પ્રાણ છોડ્યો ત્યારે પણ ધરતીકંપ થયો અને જ્યારે એ પથ્થર ખસ્યો ત્યારે પણ ધરતીકંપ થયો, નહીં? અને ઘણી બધી બાબતો આપણે જોઈએ છે કે એ એક જગ્યા પર ધરતીકંપના કારણે એ સુબેદાર પ્રભુને કહે છે ખરેખર એ ઈશ્વરના દીકરા હતા, તેમનો જાણે સ્વીકાર કરે છે, તે પસ્તાવ કરે છે અથવા પ્રભુને જીવન સોંપે છે, જાણે એનું બદલાવ થાય છે. અને અહીંયા આગળ જ્યારે એ પથ્થર પર જાણે વીજળીની ચમકારાની જેમ દૂતો બેસે છે, ધરતીકંપ થાય છે અને ચોકીદારો ત્યાં મરણતોલ થઈ જાય છે, નહીં? કે મરી જાય છે. અને ખરેખર કહેવાનો મતલબ એવો છે કે જો એ ચોકીદારો મરી ગયા, 3 દિવસ સુધી એઓ ત્યાં હતા, એમને તક હતી ઈસુ વિશે જાણવા માટે, એમને તક હતી ઈસુનો સ્વીકાર કરવાના માટે, એમને તક હતી કે આ બધી બાબતો ખરેખર જે બની છે એ સત્ય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના દીકરા તરીકે તેઓ વધસ્તંભ પર મરણ પામ્યા છે, પણ તેમણે એ છેલ્લી તક જતી કરી. અને જ્યારે પ્રભુ સજીવન થયા, એ પથ્થર ખસી ગયો, એ વીજળીનો ચમકારો થયો, એ ધરતીકંપ થયો, એમાં તેઓ તેમના અવિશ્વાસમાં જ તેઓ માર્યા ગયા. એક ચોર જેનો બચાવ થયો અને એક ચોર એ એના જૂના જીવનમાં મરણ પામ્યો, નહીં? અને જાણે જેમ પ્રભુના ઉઠ્યા પછી જેઓએ વિશ્વાસ ના કર્યો એ જાણે મસ્કરી કરનારા લોકોના ટોળામાં જ રહ્યા. તે વધસ્તંભ પરથી હમણાં ઉતરી આવે અને કહે છે આપણે વિશ્વાસ કરીએ.
ઘણી બધી વખત પ્રભુનું વચન બહુ ધારદાર હોય છે અને આપણા બધાના માટે એ એટલું જ પ્રભુનું વચન જરૂરી છે અને એની સમજણ જરૂરી છે, એને પાળવું જરૂરી છે, એમાંથી શીખ મેળવી જરૂરી છે કે આપણા આગળના રસ્તાઓને તે ખુલ્લા કરે છે. જાણે એ વચનો ચાવી રૂપ છે. આજે કદાચ ઘણી બધી બાબતો આપણને ખરાબ લાગે, સાંભળવી ન ગમે, અથવા આપણા જીવનોમાં જોઈને કદાચ આપણને કરવાનું ન પણ ગમે. જે જગતનું લપસણું જીવન છે એ જીવનનું વધારે સારું લાગે. કદાચ આ વાતો આપણને અત્યારે અપ્રિય પણ લાગે, પણ ભલા મિત્રો, જેઓ પ્રભુનો સ્વીકાર કરતા નથી એવો આ ચોકીદાર જેવા છે. સમય આવે તેઓ પ્રભુની સાથે ઉચકાવાના નથી. એક ચોર જેણે પસ્તાવો કર્યો, પ્રભુના જીવનને થોડી વારમાં વધસ્તંભ પર જાણી લીધું અને તેણે સમજી લીધું કે મારી પાસે આ છેલ્લી તક છે. એણે એ તકને ઝડપી લીધી અને પ્રભુ એને કહ્યું, ખચિત, આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. એણે એવું નથી કહ્યું કે પ્રભુ મને માફ કરો. એણે એટલું જ કહ્યું, મને સંભાળજો તમારા રાજ્ય. ઘણા બધા રીતે આપણે આ બાબતને આપણે લઈ શકીએ છીએ. પૂરેપૂરો હેન્ડઓવર થઈ ગયો અને એણે એ વિશ્વાસ કર્યો કે પ્રભુ એના રાજ્યમાં પ્રવેશ કરવાના છે. એ રાજા છે. કયા રાજા છે? ઈશ્વરના રાજ્યના રાજા છે. કેમ કે બીજો ચોર, એમને એ જ રાજા, જગતનો રાજા, જે બાબતો જે યહૂદા ઇસ્કારિયતના મનમાં હતી, જગતનું માન, પોઝિશન, રાઈટ, અને એવી બાબતો ઘણા બધા પ્રભુના વધસ્તંભ પર આગળ ઉભા રહેલા લોકોમાં પણ હતી અને તેમનું કંઈ થયું નહીં. પણ તમે જોજો વધસ્તંભ આગળ બનેલી બિનાઓમાં જે બદલાણો છે, બહુ ગજબની બાબતો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જે લોકોએ ત્યાં જોયું એમાં એ સુબેદારની સાક્ષી છે. હાલેલુયા. અને જ્યારે પ્રભુ ઊભા થયા, મરણમાંથી ઊભા થયા, ત્યારે તહીં જે ચોકીદાર હતા એ મરણ પામ્યા. હું કહેવા માંગુ છું કે 3 days તેમની પાસે હતા, ત્યાં એ છાપ તો રાખતા હતા, ત્યાં તેમની ડ્યુટી હતી, ફરજ પર હતા, પણ એ સમયમાં પણ એમણે કંઈ સારું વિચાર્યું નહીં. અને ખચિત જો એમણે વિશ્વાસ કર્યો હોત તો તેઓ મૃત્યુ પામ્યા ન હોત. એ ચોક્કસ છે. કેમ કે જે કોઈ પ્રભુ પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, તેમનો નાશ થવાનો નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે જે શરીર નહીં પણ જે આત્માને મારી શકે છે, એટલે જે આત્માને નરકમાં અલગ અલગ યાતનાઓ માટે મોકલી શકે છે, શિક્ષા કરી શકે છે, એમનાથી બીવાની જરૂર છે. જે આ શરીર જે માણસો મારી શકે છે, મારી નાખે છે, તેઓથી બીવું નહીં, એ પણ આપણને શીખવાડવામાં આવે છે. વાલા મિત્રો, આજે સાંજે જો આપણે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, તો આપણું જીવન કેટલા અંશે પ્રભુની સાથે જોડાયેલું છે અને કેટલા આપણે પ્રભુમાં શુદ્ધ અને પવિત્ર છે એ ચકાસવાના માટે આપણને આ એક સુંદર તક મળી છે કે રખેને જેમ વીજળી પડી અને પેલા ચોકીદારનું મળવું થયું અને છેલ્લું બ્યુગલ વાગે, રણસિંગડું વાગે અને આપણે રહી ન જઈએ. આવો એક સુંદર શરૂઆત સાથે આપણે પ્રભુમાં આજના દિવસની સાંજમાં આગળ વધીએ, આનંદ કરીએ. આપણા પ્રભુ ઉઠ્યા છે અને હવે આપણને લેવાને માટે પણ આવ્યા છે. હંમેશા યાદ રાખીએ, કબર તો ખાલી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આ સમય જે તમે અમને આપ્યો છે તેના માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ આ સુંદર સમય તમે અમારા
જીવનમાં ઉમેર્યો છે પ્રભુ. અને છેક સવારથી પ્રભુ આજના પુનરુત્થાનની પ્રભાતના દિવસને યાદ કરીને પ્રભુ અમે આ દિવસને ઉજવી રહ્યા છે. અને પરમેશ્વર પિતા, અમે એ 7 દિવસોમાંથી પસાર થયા પ્રભુ, પેશન વીક કષ્ટમય અઠવાડિયામાંથી પસાર થયા પ્રભુ. અમે 40 દિવસોમાં પ્રભુ અમે આત્મકષ્ટ કર્યું, અને પ્રભુ એ સર્વ બાબતો દ્વારા, રોજના વચનો દ્વારા અને પ્રભુ રોજની સંગતિ દ્વારા પ્રભુ અમારામાં ગજબનું બદલાણ આવે પ્રભુ. અમારું જીવન બદલાય, અમારો સ્વભાવ બદલાય, અમારા વિચારો બદલાય, અમારી જોવાની દ્રષ્ટિ બદલાય, અમારા ખરાબ કામોને પ્રભુ અમે તજનારા બનીએ પ્રભુ. વધારે શુદ્ધ થઈએ, વધારે પવિત્ર થઈએ, વધારે નજદીક તમારી આવે, તમને વધારે નજદીકથી ઓળખનારા બનીએ પ્રભુ. એવું તમે થવા દો. અને ઘણા બધા વચનોના નવા ખુલાસાઓ અમને મળે પ્રભુ પિતા. બીજાઓ આગળ પ્રભુ અમે વચનોના ખુલાસો પ્રગટ કરનારા બનીએ, તમારા સેવકો બનીએ, તમારી સેવિકા બનીએ પ્રભુ. અને તમારા રાજ્યને પ્રભુ, તમારા રાજ્યને શોધનારા, ન્યાયપણાને શોધનારા બનીએ. અને પ્રભુ અમે આ સુવાર્તા પ્રભુ બીજાઓને આપનારા બનીએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. અમારા જીવનો એવા બદલાય કે પ્રભુ ઘણા બધા લોકો તમારા વિશે જાણે, અને પ્રભુ તમારી ઓળખાણ પ્રભુ અમારા જીવનોમાં, અમારા જીવન દ્વારા ઘણા બધા લોકોને મળે. ઘણા બધા લોકોને પ્રભુ ઈસુ તમે અમારામાં મળો પ્રભુ. એવા તમે અમને બનાવો, અને પ્રભુ એવું જીવન જીવવાને માટે તમે અમને મદદ કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ અત્યારે પ્રભુ, ખાસ પ્રભુ તમારા બાળકો તરીકે તમારી આગળ અમે નમ્યા છે પ્રભુ. ત્યારે પરમેશ્વર પિતા, જે તે બાબતોમાં પ્રભુ અમારી મુશ્કેલીઓ છે પ્રભુ, જે કંઈ તકલીફો છે, જે કંઈ અમારી ચિંતાઓ છે, જે કંઈ અમારી જરૂરિયાતો છે પ્રભુ, આ માસના નવા દિવસો પણ છે પ્રભુ. ત્યારે પ્રભુ ઘણી બધી પ્રકારની અમને જરૂરિયાત છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અમારી સર્વ જરૂરિયાતોને તમે નોંધમાં લેજો પ્રભુ. અને પ્રભુ તમારા દૂતો દ્વારા પ્રભુ અમારી સર્વ જરૂરિયાતો પ્રભુ નોંધમાં લેવામાં આવે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, સર્વ જરૂરિયાતો પ્રભુ અમારી પૂરી કરવામાં આવે, પૂરી પાડવામાં આવે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા અબા બાપ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અત્યારે તમારા ચરણોમાં નમેલા છે. ત્યારે ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે કોઈ પ્રભુ અત્યારે તમને પ્રાર્થના કરતા હોય, વિનંતી કરતા હોય, કોઈ ખાસ બાબતને લઈને તમારા ચરણોમાં નમેલા હોય, તો પ્રભુ તેમના હકમાં તમે પ્રાર્થનાઓ સાંભળજો, તમે તેમને ઉત્તર આપજો, તેમની ચિંતાઓ દૂર કરજો, તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. અને વિશેષ પરમેશ્વર પિતા, તેમની આંખના આંસુ અને તમે આનંદમાં બદલજો, તેમનો શોક તમે દૂર કરજો. જે કંઈ ખોટ તેમના ઘરમાં, તેમના જીવનમાં, તેમના પરિવારમાં પડી છે પ્રભુ, એ તે ખોટ પ્રભુ તમે તમારી પવિત્ર હાજરી દ્વારા દૂર કરજો. તેમની સર્વ જરૂરિયાતો પ્રભુ તમારી કૃપામાં પરિપૂર્ણ થાય, તમારી કૃપામાં પરિપૂર્ણ થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અમને આત્મિક રીતે વધારે પ્રભુ અમને જ્ઞાન, બુદ્ધિ અને દાપડ પ્રાપ્ત થાય, અમે વધારે શુદ્ધ બનીએ, પવિત્ર બનીએ, એવું થવું. અમારા સર્વ પાપોને તમે માફ કરો પ્રભુ, અને અમે અમારો વધસ્સમ ઉચકીને પ્રભુ તમારી પાછળ ચાલનારા બનીએ, એવું થવા દેજો પ્રભુ. સાથે એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ માંદા છે પ્રભુ, અને પ્રભુ દવાખાનામાં છે પ્રભુ, આઈસીયુના રૂમમાં છે પ્રભુ, જુદા જુદા કારણો છે, જુદા જુદા રિપોર્ટ્સ આવ્યા છે, જુદી જુદી કમજોરીઓ છે, જુદી જુદી પ્રભુ જુદા જુદા પ્રકારના ડિસીઝ છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમામ રોગ બંધવાળમાંથી તમારા બાળકો સંપૂર્ણ સાજા થાય પ્રભુ, તંદુરસ્ત થાય, પોતાનો બિછાનો ઉચકીને પ્રભુ પોતાના ઘરે જાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જ્યાં કંઈ લડાઈ ઝઘડો, અશાંતિ છે, કુસમ છે, નાણાંના લીધે છે, મિલકતના લીધે છે પ્રભુ, કાનૂની બાબતો છે, કે પરમેશ્વર જે કંઈ બાબતોના લીધે તેમના ઘરોમાં લડાઈ ઝઘડા છે, કૌટુંબિક બાબતો છે, પતિ પત્નીના લડાઈ ઝઘડા છે પ્રભુ, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ લડાઈ ઝઘડા દૂર કરો, એ ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ સ્થાપો પ્રભુ પિતા. અને
વિશેષ પ્રભુ પતિ પત્ની એક રહે પ્રભુ, એ ડિવોર્સ અને પ્રભુ એ બધી બાબતો દૂર થાય, બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે એવું તમે થવા દેજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો દૂર થાય પ્રભુ, તેમનો કબજો તેમને મળે એવું તમે થવા દેજો. દરેકના આવકના સાધનોને પ્રભુ, બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. દરેકની જોબને આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ આપજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવા માટે આશીર્વાદ આપજો. દરેક પરીક્ષામાં તમે તેમને પાસ કરજો. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓની સાથે રહેજો. 2 મકાનો વેચાય પ્રભુ, પ્લોટ વેચાય, બંધ રોકાયેલા નાણાં પ્રભુ તેમને મળે, બંધ રસ્તાઓ પ્રભુ ખુલ્લા થાય પરમેશ્વર પિતા. અને ખાસ કરીને અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો. તમે અમારો સ્ત્રોત બનજો અને પ્રભુ જે કંઈ અમે ગુમાવ્યું છે તમારા બમણા આશીર્વાદ સાથે તમે એમને પાછું આપજો. છેલ્લી બાબત પર તમારી પાસે માંગી છે એ પણ પ્રભુ તમે પરિપૂર્ણ કરજો પ્રભુ. અને રોજ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું થવા દો. જે અમારો સ્ત્રોત છે પ્રભુ મીડિયાનો, એ મીડિયા દ્વારા અમારા સ્ત્રોતને તમે આશીર્વાદિત કરજો અને તમે તેના દ્વારા મહિમા પામજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે કંઈ પાપ ગુનાઓ થાય તેને માફ કરજો. રાત્રે મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ એક સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન કરવાનું તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.